કલકત્તા રેપિડ મર્ડરના પડઘા પડ્યા થરાદમાં મહિલા ડોક્ટર પર થયેલ બળાત્કાર અને હત્યાના વિરોધમાં ડોક્ટરોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠા કલકત્તામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે ગતરોજ થરાદ ખાતે ડોક્ટરોએ વિરોધ દર્શાવ્યો, જેમાં ડોક્ટરે ઓપીડી સેવા બંધ રાખી વિરોધ કર્યો તેમજ રેલી યોજી થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. કલકત્તા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે ગતરોજ થરાદ ખાતે ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી એક દિવસ દૂર રહેશે, જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી. થરાદની જેજી હોસ્પિટલ ખાતેથી રેલી યોજી મોટી સંખ્યામાં ડોક્ટરો દ્વારા નારા લગાવી નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. ડોક્ટરો દ્વારા આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. આરજીકર મેડિકલ કોલેજમાં જે લેડી ડૉક્ટર ઓન ડ્યુટી લેડી ડૉક્ટર પર જે સૃષ્ટિબેન જે થયું છે તેની અમે કડા શબ્દમાં વખોડીએ છીએ અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેની અપીલ કરીએ છીએ. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજમાં જે મહિલા ડૉક્ટર જોડે જે કિનોનું કૃત્ય થયું છે બહુ ખરાબ છે. એનું અમે સખત શબ્દોમાં બધા જ ડૉક્ટર અને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ કરનારને કડક સજા મળે, જલ્દીથી જલ્દી ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી અને કડક સજાનો દાખલો બેસે કે આવું ફરીથી ક્યારે ન થાય એવું સરકારશ્રીને નમ્ર વિનંતી છે. ઓગસ્ટની રાતે કલકત્તાના આરજીકર મેડિકલ કોલેજમાં જે મહિલા સાથે ગેંગરેપ અને મર્ડર થયું છે એ ઘટનાને અમે કડા શબ્દોથી વખોડીએ છીએ અને અમે સરકારથી એવી માંગ કરીએ છીએ કે આ ઘટનાની ઝડપથી ઝડપ તપાસ થાય અને દોષીઓને કડક સજા મળે અને આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવી દોષીઓને ફાંસીની સજા મળે એવી વિનંતી કરીએ છીએ. હવે સરકારથી એવી વિનંતી કરીએ છીએ કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે તાકી હેલ્થ વર્કર ઉપર આવા નવા અન્યાય ના થાય. રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ, બનાસકાંઠા.